ઉનાળાની શરૂઆત થતાં જ ભુજમાં નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે। ભુજ તાલુકામાં કુકમા નજીક લાઇન તૂટતા પાણીની કટોકટી સર્જાઈ શકે છે। તો આ ઉપરાંત ગત સાંજે ભુજોડી ઓવરબ્રિજ પાસેના ભુડિયા ફાર્મ પાસેની ભુજ નગરપાલિકાની નર્મદા નીરની લાઇનમાં ભંગાણને પગલે અંદાજે 2 દિવસ ભુજમાં પાણી વિતરણ ખોરવાશે। ભુજ નગરપાલિકા પાસે પોતાના 3 ટાંકા છે, જેના રોજ 35 થી 40 જેટલા ફેરાઓ થતા હોય છે અને એક ટેન્કરની કિંમત 200 રૂપિયા જેટલી લેવામાં આવે છે। નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાતા આગામી 2 દિવસ પાણી નહીં મળે, તેથી લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા ભુજ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે। આજ સવારે જ નર્મદા જે ભુજ શહેરને આપણે જે પાણી મળે છે એ નર્મદાની લાઇન મુખ્ય લાઇન એ સાપેડા નજીક લાઇનમાં ભંગાણ પડતા ભુજ શહેરને પાણી સદંતર મળવાનું બંધ થઈ ગયેલ છે અને ભુજ નગરપાલિકાની પણ જે કુકમા સંપથી ભુજ જે પાણી આપણે આવે છે એ મુખ્ય લાઇનમાં પણ ભંગાણ પડતા ભુજનું પાણી આવનાર 2 દિવસ સુધી સદંતર બંધ રહેવાનું છે। લાઇન રિપેરિંગ કરવાનું કામ ચાલુ અત્યારે છે અને 2 દિવસ સુધી પાણી કરકસરયુક્ત વાપરવા આપના માધ્યમ દ્વારા હું ભુજ શહેરના નાગરિકોને એક વિનંતી કરું છું।